શ્રી એ ભાગવતમાં બહુ સારા એવા બધા વિચારો બધું આપણને પીરસશું. પણ ભાગવતકાર આપણને ભાગવતકાર તો છે જ, એમનું તો ખૂબ ઊંચું સ્થાન કહેવાય. પણ એક આપણા ફેમિલી મેમ્બર છે, જેથી કરીને એ બધાને ઓળખે છે. અને અમે તો ખાલી આના આયોજક છીએ. અને આગળનો પણ કોઈ પણ પ્રોગ્રામ હોય, આજે બધાય ભાવિક ભક્તો છે, આ કોઈ આપણે બધાય મળીને આ કાર્ય કરશું. આમાં પણ અમારે લોકોને ઘણાની સહાયતાની જરૂર પડી હતી. બધાય લોકોએ મળીને પ્રોગ્રામ કર્યો છે. એટલે આમાં કોઈ વ્યક્તિગત એવું નથી કે આ બધો શ્રેય અમને જાય. એમ આપણે બધાએ સાથ સહકારથી ધર્મના આ રસ્તે એક ડગલું આપણે આગળ ભરવાનું છે. તો અહીંયા જેમણે જેમણે અનુદાન આપ્યું છે, પ્રવીણભાઈ ભગવાનભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ કાનજીભાઈ સોલંકી, કાંતિભાઈ ગોવિંદભાઈ સોલંકી, હિંમતભાઈ ત્રિભુવનભાઈ પરમાર, રાજુભાઈ ગોવિંદભાઈ સોલંકી, રમેશભાઈ ગોવિંદભાઈ સોલંકી, અંતુભાઈ ગોવિંદભાઈ સોલંકી, દર્શનકુમાર, કિશોરભાઈ પીઠડિયા, રમેશભાઈ પોપટભાઈ ગોહિલ, રમેશભાઈ નાગજીભાઈ વાઘેલા, અંતુભાઈ રાજાભાઈ મિસ્ત્રી, રમેશભાઈ કાનજીભાઈ રાઠોડ, સરલાબેન શાહ, નિર્મળાબેન વનમાળીભાઈ રાઠોડ, પ્રભુભાઈ શાંતિભાઈ રાઠોડ, મંજુબેન સત્સંગી સુરત, પ્રફુલભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી, રતિભાઈ ત્રિભુવનભાઈ ગોહિલ, રળિયાતબેનના દીકરી જીતુબેન બાબુભાઈ ગોહિલ, મનસુખભાઈ જયંતિભાઈ વાઘેલા, જયાબા સ્વામી, મનુભાઈ હરિભાઈ સોલંકી, દિનેશભાઈ ભીમજીભાઈ સોલંકી, કંકુબેન જયરામભાઈ પારધી, હરેશભાઈ બચુભાઈ સોલંકી. હવે આમાં આપણે આટલા બધા નામો આવ્યા, પણ મને એવું લાગે છે ને ત્યાં સુધી હમણે ઘણા પોતપોતાની રીતે ફિગરો લખાવ્યા છે, મારા આટલા. બસ ધર્મના કામમાં એક ડગલું આગળ ભર્યા છે ને, તો મારો ઠાકોરજી છે ને આ પણ પાર પાડી દેશે. આપણે એટલે તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપણે કોણે કેટલું અનુદાન આપ્યું છે ને એ નથી વિચારવાનું, આપણે કોણે કેવું અનુદાન આપ્યું છે એમ. બસ અહીંયા ધર્મના રસ્તે આપણે જે 5 નહીં 5ના 25 મારો ઠાકોરજી કરશે. એટલે આમાં આપણે અત્યાર સુધી કોઈ લીધું નથી. અમને એવું હતું કે આપણે કોઈ વાતનો ચડાવો નથી કરવો, આરતીનો નથી કરવો, પૈસાનો, પણ આ મારો ઠાકોરજી છે. બસ આ જે કંઈક આ આગળનું કાર્ય કરશે એ પણ મારામાં રહીને કે તમારામાં રહીને કે મનુભાઈ છે કે કોઈ પણ, આમાં અનિલ મહારાજ છે કે એમનો બાબો છે, પણ આ બધું ઠાકોરજી એમને પ્રેરણા આપે છે. એટલે આપણે આગળનું કામ પણ બહુ સરસ મજાનું થશે. અને હવે આપણે જેટલા મહેમાનો આવ્યા છે એમનું જે સ્વાગત બાકી છે આપણે સ્વાગત કરીશું. અને અમારે જે કોઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા દેવાની છે, પહેલાં અમે એ લોકો એમને કવર આપી અને સોલંકી પરિવાર એમનો આશીર્વાદ પ્રાપ્ત કરે. અને એના પછી આપણે આરતી કરી નાખીએ. આરતી કરી અને પછી આજે તો આપણે થોડા વહેલા છીએ એટલે આપણે પછી આપણું સ્વાગત કરી લઈએ એકબીજાનું. અને જો અમારે કોઈનું કંઈ લેવાનું નહોતું, પણ હવે એક અમે એવી ઓલામાં ઉલઝનમાં છીએ કે આમાં આ સમાજ આ દેસાઈ સહી સુતાર જ્ઞાતિ સાથે પણ મળેલા છે, બાબરિયાવાડ સમાજ સાથે પણ મળેલા છે. એટલે અમે કોઈનું અનુદાન નથી સ્વીકારતા, પણ એમને એક મોમેન્ટો બનાવીને આપ્યો છે કે આ પરિવારે આ સરસ મજાનું આયોજન કરી અને એમણે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે કે આપણી સમાજમાં પણ આવા હિરલા હોય છે. એટલે તેઓનું અમે આ સ્વાગત સ્વીકારીશું. અને તેઓ તેમના મોમેન્ટો હું નામ લઉં એટલે એમના સમાજના અગ્રણીઓ છે એ ઉપર સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેજો અને તમારું સન્માન અમે સરાખો ઉપર ચડાવીશું એમ. અને બીજું કે આ ગોવિંદ દાદાના પરિવારમાં 6 ભાઈઓમાં 2 દીકરીઓ હતી. અને આમના ઘણા બધા બર્થડે ને એવું બધું ગયું છે. એટલે એ લોકોનું થોડુંક એવી રીતે ઘણા સમયથી એમનો એવા વિચાર હતા કે અમારા જો ભાઈઓ આટલી સરસ રીતે આયોજન કરતા હોય તો અમે એમને કંઈક આશીર્વાદ રૂપી ફૂલ નહીં ને ફૂલની પાંખડી દઈએ. તો એમને 2 બહેનો છે
એ એમને એક આશીર્વાદ રૂપે અમુક વસ્તુ દઈ રહ્યા છે. તો એમાં આપણે એ લોકોના ફેમિલી મેટરની અંદર આનાકાની ન કરી શકીએ. એટલે જીતુબેન તમે અને હકુબેન તમે ભાઈઓને પ્રેમથી જે કંઈ તમારા આશીર્વાદ રૂપી જે દેવું છે એ તમે દઈ શકશો. બાકી અમે હાથ જોડીએ છીએ રળિયાતબા વતી, ગોવિંદ દાદા વતી, કે અમારે આ કાર્યક્રમની અંદર આ લોકોને બિલકુલ કોઈના ઋણમાં આવવા નથી દેવા. બસ આ અમારો અને મનુ કાકાનો અને અમારા શાસ્ત્રી મહારાજનું અમારું આ બધું નિવેદન છે. તેઓ તમે અચૂક સ્વીકારી લેજો. આમાં કોઈએ પણ ખોટું લાગડવાનું નથી. અમે ખુદ પણ એમને કોઈ પણ જાતનું પ્રેઝન્ટ નથી આપવાના. કેમ કે આ બધું છે ને 71-72 પેઢીથી આ બધું જે કંઈ ભૂલથી કંઈ પણ એમને થયું હોય તો આ એને એવો અવસર મળેલો છે તો આપણે પાછું એને ફરીવાર એવા ઓલામાં સુલેવા નાખવાના. એટલે આપણે એમના આ વિચારોને માન દઈ અને આપણે આ કાર્યક્રમને આગળ ધકેલશું. હા, અને આ એક સોલંકી પરિવારના ભાઈ છે જેઓ એક હિમાલયનું સમર્પણ યોગ એવું કંઈક એ લોકોને સંસ્થા ચલાવે છે અને સુરતની અંદર ચલાવે છે. જેઓ આ સંસ્થાને ત્યાં આગળ રોજનું એમનું શિબિર હોય છે. તો તેઓ આ પુસ્તકને અમારા શાસ્ત્રી મહારાજને દેવા માંગે છે. અને આ સંસ્થા 120 દેશની અંદર કાર્યરત છે એમ. હા હા, વહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમશ્વિનો વ્યાતમ ઈશનૈનિકાણઃ મુમ્મૈખાણ સર્વલોકમ મૈખાણ. સહર્ષ સ્વીકાર છે તમારા ગ્રંથનો. અભ્યાસ કરી અને કાંઈક શીખીશું. સોલંકી પરિવાર વાળાને બોલાવી દો, જેને આપવાનું હોય આપી દો તરત જ. હા, સોલંકી પરિવારના અગ્રણીઓ આગળ આવો અને તમે બધા બ્રાહ્મણોનો આશીર્વાદ પ્રાપ્ત કરો. અને એ વચ્ચે અમારે એક અંતુભાઈના દીકરી છે, એમને તમારી સમક્ષ એક ગીત રજૂ કરવું છે. તો કાશ્મીરા તું અહીંયા આવ. અને એક અમારા મનુકાકા જે રાત્રે બેસીને આ એક એમના નામ લેવાય છે એટલે એમણે રાત્રે 3 વાગે બેસીને એક ગીત લખ્યું છે. જો કે એના શબ્દોમાં ઢાળવા માટે અમારે રામ મામાને કીધું છે, પણ એમના શબ્દો હું તમને જણાવું છું કે હે મારા રામ, હે મારા શ્યામ, આ બધું છે તારું કામ. કોણ કરે છે સુનવણી અને કોણ કરે છે પુરવણી. કોણ કરે છે વિનવણી ને કોણ કરે છે સુનવણી. હે મારા રામ, હે મારા શ્યામ, આ બધું છે તારું કામ. કોણ કરે છે ખીલવણી અને કોણ કરે છે ચૂકવણી. હે મારા રામ, હે મારા શ્યામ, આ બધું છે તારું કામ. કોણ કરે છે ફાળવણી અને કોણ કરે છે જાળવણી. મનુ કહે છે વિનવણી અને તમે કરજો અમારી દોરવણી. એટલે જેટલા તમે બધા સભ્યો બેઠા છો એ અમને કંઈક એવી દોરવણી કરજો કે જેથી અમે પણ આવા પ્રભુ ચરણોમાં અમને પણ વંદન કરવાનો એવો આશીર્વાદ પ્રાપ્ત થાય. અને અમારાથી જેટલું બને એટલું કંઈ પણ 1 રૂપિયાનું ખોટું ના થાય એવો અમારે પરમાત્માનો અમારા હાથ ઉપર, અમારા માથા ઉપર પરમાત્માનો હાથ હશે તો આપણે અચૂક આવા ધાર્મિક કાર્યો કરતા રહીશું.
આ ગીત હું આજે મારા બા માટે ગાઉં છું અને અહીંયા બેઠેલી સમસ્ત મા માટે. તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈ, પ્યારી પ્યારી હૈ ઓ ધન્યવાદ છે આ દીકરીને. સફળતા ઉપર જે માને જ જશ આપે ને એ સંતાનોની માતાને તો ધન્યવાદ છે આ વિશ્વ. આટલું બધું મોટું સુંદર આયોજન કરીએ એટલે આમાં આપણી થોડી ઘણી મિસ્ટેક તો રહેવાની જ, પણ હવે આ લોકો પરિવારનું કહેવાનું એવું થાય છે કે અમારે અહીંયા કોઈ પણ જાતનું સ્વાગત કરવાનું રહેતું નથી એમ. એટલે એમના જે કંઈ મોમેન્ટો લાવ્યા છે, બાબરિયાવાડ સમાજ, દેસાઈ સમાજવાળા પણ લાવ્યા છે, ટ્રસ્ટીગણો પણ લાવ્યા છે, તો એમનું આ લોકો કોઈ પણ જાતના ઋણમાં રહેવા માંગતા નથી. એટલા માટે એ લોકોના અંદરના વિચારો હું તમને જણાવી રહ્યો છું કે કદાચ મારાથી બોલતા થોડીક મિસ્ટેક થઈ ગઈ હોય તો હું પણ ક્ષમા માંગુ છું. અને એ લોકો કોઈનું ઋણ સ્વીકારવા માંગતા નથી. એટલે આપણે એમને ક્યારેક એવો પ્રસંગ રાખશું કે આપણે એ લોકોનો પરિવારને બધાનું સ્વાગત કરીશું એમ. એટલે આની બધાએ સમાજના નોંધ લેવી, અગ્રણીઓ, અને આ બધા જે વિચારો છે એ એમના વિચારો છે, એટલે એમના વિચારો ઉચ્ચ વિચારો છે, એટલે એમને આપણે માન આપીએ. અને કોઈને કંઈ દુઃખ લાગ્યું હોય તો એ બદલ આ પાંચેય ભાઈઓ પણ માફી માંગે છે, અને સૌથી વધારે હું પણ માફી માંગુ છું કે અમારાથી તમને અહીંયા લાવીને કાંઈ પણ જાતની અગવડતા પડી હોય તો એ માટે અમે લોકો આપ લોકો અમને બધાને ક્ષમા કરી દેજો. હવે સોલંકી પરિવાર આ બધા બ્રાહ્મણોનું આશીર્વાદ પ્રાપ્ત કરશે. સૌથી પહેલાં અમારે રામકૃષ્ણ મામા પધારશે. એકદમ અત્યારે સોલંકી પરિવારને જેમને જે